જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે કેશોદ તાલુકાના મઢડા ગામ એટલે સોનલમાનું ધામ. હવે આપણે ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને ખેડૂતનું નામ છે અર્જુનભાઈ હળિયા. આપણે અર્જુનભાઈ હળિયાને પછી પૂછશું કે તમને શું બેનિફિટ મળ્યા, પણ જે ખેડૂતોએ ગ્રીન ઇન્ડિયા ખાતર નથી વાવ્યું ને એવા ખેડૂતોને આપણે પહેલા પૂછવું છે. હવે અર્જુનભાઈ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાનું ચાલુ કર્યું છે તો તમે અહીંથી રેગ્યુલર નીકળો છો, તમારી જમીન અહીં આગળ જ છે, તો આ અર્જુનભાઈ ગ્રીન ઇન્ડિયા વાપરે છે તો તમને અર્જુનભાઈની જમીનમાં તમને શું દેખાય છે? દાખલા તરીકે અર્જુનભાઈ ગયા વર્ષે મગફળીમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું હતું, તમે રાસાયણિક ખાતર વાપર્યું હતું, બરાબર? તો અર્જુનભાઈની મગફળી અને તમારી મગફળી, તમે રાસાયણિક નો ઉપયોગ કર્યો, અર્જુનભાઈ બધું ગ્રીન ઇન્ડિયા ખાતરનો. એમાં બિલકુલ રાસાયણિક દવા તો નહીં જ, કારણ કે એ દવા આપણા ખાતરમાંથી જ બનાવીને વાપરતા હતા, એ તમે નજરે જોતા હતા. તો તમને તમારી મગફળીમાં અને અર્જુનભાઈની મગફળીમાં ફરક શું લાગ્યો? હાથી ઘોડાનો ફરક લાગ્યો. હા, 19 નું વાવેતર થયું હતું. બરાબર, 19 વાવેતર. 19 નું વાવેતર થયું હતું. હા, અમારે 22 નંબર હતી, બરાબર, અને બીટી 32 હતી, બરાબર. અમારે 12 મણનો ઉતારો આવ્યો. હા, અને હવા ખાંડીનો ઉતારો આવ્યો. હવા ખાંડી 25 મણનો ઉતારો, અને તમારે 12 મણ એટલે 50% નો ફેર. બરાબર. હવે ઈ તો વાત સેકન્ડ નંબરની છે, ઉતારો. પછી જે આ અર્જુનભાઈની જે જમીન રહી, ભાઈ આવ તું આવ. હવે આ ભાઈ એમ કે હું અર્જુનભાઈની જમીન દર વર્ષે તમે ખેડવા આવો છો, તમે ખેડવા આવો ત્યારે જયારે અર્જુનભાઈ રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા હતા ત્યારે કેવી જમીન થતી? બહુ કડક હતી. અને ગયા વર્ષે તે ખેડી તો કેવી લાગી તને? એક જ દાતી મારી પડી. ઓકે. હવે અર્જુનભાઈ, તમારા પાડોશી ખેડૂતે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા વાપરી, તમે ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે, તો તમને ગ્રીન ઇન્ડિયા જેથી તમે વાપરવાનું તમે ગયા વર્ષેથી ચાલુ કર્યું, કારણ કે તમારી પાસે અગાઉ તો ગ્રીન ઇન્ડિયા નહોતું. હવે તમે ગયા વર્ષેથી જે ગ્રીન ઇન્ડિયા વાપરવાનું ચાલુ કર્યું છે તો તમને એમાં શું ફરક દેખાય છે, આજનું રિઝલ્ટ અને અગાઉનું રાસાયણિકનું રિઝલ્ટ? એક તો સાહેબ એમાં જે બિયારણ આપણે વાવેતર કરીએ ને, હા, એમાં ઘણો બધો ઘટાડો કરવો પડે. ગયા વર્ષે પણ અમે જીરું જ વાવ્યું હતું, પણ એ જીરું જે અમે 2.5 કિલો વાવ્યો ને તોય અમારે અહીં બીજા આવીને કહેતા 3-4 કિલો વાવ્યું. બરાબર, આટલો ઉગાવ એમ. અને આજે પણ 1 કિલો અને 100 ગ્રામ જ આ કલંજી વાવ્યું આપણે. 1 કિલો 100 ગ્રામ. હવે 1 કિલો 100 ગ્રામ તમે જે કલંજી વાવી છે એટલે એનો મતલબ કે આ કલંજી જે ઉગી છે એ પ્રમાણમાં 100% ઉગી, તમારું બિયારણ ફેલ નથી થયું. 100%. પછી મગફળીમાં આપણે એ જ રીતના થાય. નહીતર આ બાજુમાં આપણે 2 મણ વાવતા હોય ને આપણે 1.5 મણ વાવતા હોય તો એનો ડિફરન્સ બતાવવો જોઈએ. હા, ઘાટાપારું થવું જોઈએ. હા, નહીં, એમાં આટલો બધો ડિફરન્સ છે. બીજા નંબરમાં પાણી આ આજુબાજુનું જે ખેતરો છે ને એના કરતા આપણું 5 ફૂટ નીચે છે હેઠળ તો. ઓકે. પણ વરાપે આ આપણું પેલા. વાહ, ખૂબ સરસ. એટલે પાણીની બેલેન્સ પણ જાળવે. હા, પાણીનું બેલેન્સ પણ જાળવે. અને પોચું આટલું બધું ભરભરું થઈ ગયું. નહીતર અમારા ખેતર ને દાંતી મારી હોય ને એટલે પથ્થર મૂક્યા વગર હાલે જ નહીં. બરાબર. અને 2 વખત મારો તો તમને એમ થાય કે આમાં કઈક થોડુંક બેઠું, એને બદલે 1 વખત ની અંદર છે ને આ વખતે ખેતર બની ગયું આપણું. ઓકે, વાહ, ખૂબ સરસ. તો મિત્રો, આ જે રાસાયણિક દવા રાસાયણિક ખાતર વાપરતા ખેડૂતો, આ ગ્રીન ઇન્ડિયા વાપરતા ખેડૂતો અને અર્જુનભાઈની ટૂંકમાં ભાડેથી ખેતી કરાવતા હોય, એટલે આ જે ભાઈ ટ્રેક્ટર નો હલાવે છે એ ત્રણેય ભાઈનો આજે આપણે અભિપ્રાય લીધો છે. અને ગ્રીન ઇન્ડિયા ખાતરની તાકાત અને ગ્રીન ઇન્ડિયા ખાતર તમારી જમીનને કેટલી ફળદ્રુપ બનાવે એ ત્રણેય ખેડૂત પાસે સાંભળ્યો. હવે મારે તો તમને ખરેખર તો તમે વડીલ છો કે મિત્ર કહો જે કહ્યો છે, પણ હવે તો મારે તમને ખીજાવવું પડશે. ખીજાવવું એટલે માટે પડશે તમે ભલામણ અહીં તમે બાજુમાં જોઈ અને તમે કેમ દર વખતે કે તો ખોરું, હા, કે આવતી વખતે આપણે આનો ઉપયોગ કરો, આવતી વખતે પણ ટૂંકમાં થોડુંક સસ્તું છે ને એટલે 100 રૂપિયાનો પંપ છાટે ને 5 રૂપિયાનો પંપ છાટે ને એટલે ઓલાને હાજે નીંદર આવી જાય. નહીં, પણ તમને હું વિશ્વાસ અપાવું છું. અને બીજું કે અર્જુનભાઈ હું આવ્યો ને તમારી હું આવીશ અને તમે હવે રેગ્યુલર ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, તમે તમારી જમીન સુધારો અને ઝેરમાંથી મુક્તિ મેળવો. દરેક ખેડૂત મિત્રોને મારી અંગત ભલામણ છે, કેશોદ તાલુકાના આસપાસના વિસ્તારમાં કોઈને ખાતર જોતું હોય તો અર્જુનભાઈનો અભિપ્રાય લેજો, અર્જુનભાઈનો કોન્ટેક્ટ કરજો, બરાબર? અને ખાતર મેળવવા માટે મારો નંબર હું આપીશ, એમાં મારો પણ કોન્ટેક્ટ કરજો.